શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महाराणी श्री गुसाई जी दयाल की जय. श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ચૈત્ર મહિનો ગઈકાલે ગુડી પડવો હતો. ચૈત્રી નવરાત્રિની શરૂઆત આસો મહિનામાં જે મહારાસ ચાલુ થયો એ આ નવરાત્રિમાં પૂરો થયો. 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાનો દિવસ. કાલથી આવશે ગણગોર, ત્રીજથી તો છઠ સુધી. ગણગોર એ આમ રાજસ્થાની ઉત્સવ છે, પણ ઠાકોરજી બનાવવાવાળા બધા ઉત્સવને ઠાકોરજી એટલે પુષ્ટિ માર્ગમાં પણ એનો અંગીકાર થયો છે. કુંવારિકાઓ સારો પતિ મળે જેવી રીતે અષાઢ મહિનામાં જયા પાર્વતી કરે કે મુલાકાત કરે અને શંકર પાર્વતીને વિનવે કે અમને એવો વર આપજો કે જેમાં અમારી બધી ઈચ્છા પૂરી થાય. તો આ ત્રીજના દિવસે બધી ગોપી અને કુંવારિકાઓ શંકર પાર્વતીનું સ્વરૂપ અથવા તો યમુનાજીનું અને એવી રીતે કીર્તનો ગાશે ઘણા ગોરના. કોન ગોર પૂજી તુને રાધે, કોન ગોર પૂજી, તે કઈ ગોર પૂજી તો તને આવા ઠાકોરજી મળ્યા. મેને યમુના ગોર પૂજી. સહયોગ કરાવે કોણ? યમુનાજી. ક્યાંય ઠાકોરજી ના મળે તો તમને યમુનાજી પાસે તો મળે. તમે વ્રજમાં બધે દર્શન બંધ થઈ ગયા હોય પણ યમુનાજી પાસે જાઓ 24 કલાક. તમે સવાર 5 વાગે જાઓ તો યમુનાજી મળે, રાતના 12 વાગે જાઓ તોય મળે. માં છે ને, માની પાસે મળવાનો સમય ન હોય. આપણે મળીએ એ સમય જ્યારે તું આવ ત્યારે હું તારી. તો ત્રીજ, ચોથ અને પાંચમ આ 3 દિવસ ગણાગોર અને છઠ્ઠના દિવસે યમુનાજીની પ્રાગટ્ય ઉત્સવ. યદુનાથજીનો, ગુસાઈજીના છઠ્ઠા લાલજીનો પ્રાગટ્ય ઉત્સવ. તો હવે 3 દિવસ પહેલાં તો વલ્લભકુળને ત્યાં હવે માનો કે અમે ગયા હોઈએ તો અમે દર્શન કરીએ, ભેટ મૂકીએ, પછી અમને એવા ઓલા ગોઠવેલા ગોવજી બેટીજી બોલાવે. ફૂલડીની ઘણી વાડી એવા રેખાભાઈની ઈલાબેન છે રાણી, આવા બધા પેલા બનાવી અને બોલાવે અને પછી હસાવે અને રાસ લઈએ. ટૂંકમાં 3 દિવસ એવો આનંદ કરીએ. તો પુષ્ટિ માર્ગમાં તો એક દિવસ એવો નથી કે જેમાં ઉત્સવ ન હોય, જેમાં આનંદ ન હોય. હા, આ બધો આનંદ ક્યારે આવે મારા વાલા? તમારા ઘરે, તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય તો. આજે બીજાના ઘરે ને બીજાનું પેલું કરો એમાં આનંદ ના આવે. આજે એક વૈષ્ણવ આપણા ઘરે આવ્યા હતા, એવી આમ વાતો કરે ને આહા વલ્લભની વાણી એટલે કેવું પડે ને, સન્મુખ રાખે એટલે ઘણું ને. એટલે આપણે તો રાજી થઈ ગયા. મેં તો આ તો કેટલા જાણકાર છે, આમનો ભાવ કેવો છે. પછી કે ઠાકોરજી વિના બધું ખોટું જીવનમાં. આપણે તો પુષ્ટિ માર્ગીય છીએ એટલે આપણા ઉપર તો વલ્લભની વિશેષ કૃપા. આ બધાને ઘરે મનોરથ હોય તો મને બોલાવે એટલે હું દોડતી જાઉં. એ કે બધા એ કે ધનથી ને મનથી કરે
અને અમને બોલાવે તો અમે તનથી કરીએ. અમને કહે કે આ કરવાનું છે, અહીંયા શણગારવાનું છે, અહીંયા ફુગા બાંધવાના છે, પાટોત્સવ છે, અહીં બંધનવાર છે, અહીંયા આમ કરવાનું છે. તો અમે તો એ કે દોડી દોડીને કરીએ હો ઈલાબેન. રવિ રાજી થઈ ગઈ. મેં કીધું મેં તમારા ઘરે કેટલા વર્ષથી ઠાકોરજી બિરાજે છે? એ કે મારા મિસ્ટરને જરાય ગમતું નથી, એ તો બ્રહ્મ સંબંધે નથી લીધો. મેં કીધું તો તમે? એ કે અમારે બધાને ઘરે છે પણ મારા ઘરે જ નથી. અને પછી એ કે ઠાકોરજી આવે ને એટલે મારે પછી આ બધું થાય નહીં નીલાબેન, ગળા બંધણી થઈ જાય. બધા જઈ હોય મને બોલાવે એમ કે તમે ન હો ને તો મજા જ ન આવે. તમે શણગારો સરસ ને તમે બધાને બોલાવો ને તમે રંગોળી સરસ પૂરો ને તમે તો ફૂલ સરસ છૂટો, તમે તો આમ કરો ને. મેં કીધું આ તો વર વિના જાન જેવું છે. મેં તો એક જાન જોડાણી ને એવું સરસ ડીજે વાગે, એવું વાગે કે અટારીએ ઊભા હોય કે ઘરમાં હોય કે બંગલામાં હોય કે ફ્લેટમાં હોય, બધા એને પગ થનગણવા નાચવા માંડે. મેં કીધું તો બધા જાનૈયાઓ ને એવી ધૂન ચડી, એવી ધૂન ચડી, ખૂબ નાચે. તો ઓલા ઘોડાને મન થયું નાચવાનું, તો એવો નાચે, એવો નાચે, વરરાજા પડી ગયો. બધાય નાચતા નાચતા ગયા, પહોંચી ગયા ક્યાં? જ્યાં જાન જવાની હતી ત્યાં. ઓલો વરરાજો બૂમ પાડે, એ હું અહીં પડી ગયો છું, મને ઊભો કરો, એ મને બહુ વાગ્યું છે, દવાખાને લઈ જાઓ. પણ બધા નાચવામાં જ મશગુલ હતા. પછી તો આવ્યા સાસુમાં પોખવા. એ કે જમાઈ ક્યાં? તો બધા કે ક્યાં ગયો, ક્યાં ગયો, દિનેશ ક્યાં ગયો, દિનેશ ક્યાં ગયો, દિનેશ ક્યાં ગયો? ગોર મહારાજ કે હું હાલી નીકળ્યા છો, હાઈલા આવ્યા છો? નાચવાન કૂદવાન વર વિનાની જાન હોય? વરરાજા વિના તમને બધાને પોખવાના જ. જાઓ પાછા વરરાજાને લઈ આવો. કોઈ પાણીનું ન પૂછ્યું, આવવાનું ન કીધું, એમ ન કીધું ગરમી છે તો તમે બધા બેહો, 2 જણા જઈને લઈ આવે. હાલી નીકળ્યા છો બધાય, વરને લીધા વિના આવ્યા અને બધાય વિલ મોઢે પાછા આવ્યા. મેં કીધું આ જેને ઘર ઠાકોરજીનું હોય ને 10 આવી. આજ તમારા ઘર ઠાકોરજી નહીં, તમે બધું દોડી દોડીને કરો. તમે બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી કે તારા માટે તો હું યમુનાજીએ મને પ્રગટ કર્યો છે, અને તો લોકો આખા ગામની જાનમાં જાસ, પણ તારો વર છે? આ વર વિનાની જાન છે. ના એ તો છે ને તમને ઈલાબેન ઠાકોરજી પુષ્ટ કરાવવાનું એક બહુ આમ પેલું થઈ ગયું છે. બાકી કંઈ ઠાકોરજી હોવા જરૂરી નથી. મેં તો 84, 252 જુઓ કે અત્યાર સુધી જુઓ, એ કે મારા ગ્રુપમાં કોઈને ત્યાં ઠાકોરજી નથી. અમે તો જો ઠાકોરજી હોય, શંકર ભગવાન હોય, હનુમાનજી, ગણપતિ, અમારા મંદિરમાં બધાય હોય. એટલે મેં કીધું મને કે અમે એવું નથી માનતા કે એકને માનવાનું. તમારો સત્સંગ સાંભળવું ખરું, પણ એ હું મારા મનમાંથી કાઢી નાખું કે જેને ભજો એને એકને જ ભજો. ભગવાન તો ઈલાબેન બધાય છે ને. મેં કીધું આમની યાર ચર્ચા એટલે નથી કરવી, એને ઘૂરી ચડી છે કે બધાય મને બોલાવે, બધાને ત્યાં શણગારવા હું જાઉં, બધાને ત્યાં વ્યવસ્થા હું કરું. અને બધા આજે જ્યારે તમારું બધા બહુ વખાણ કરે ને એટલે સમજી જવાનું પતનની પહેલી નિશાની પ્રશંસા. આજે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સેવા કરતા હોય તો કોણ પ્રશંસા કરે? મારો વાલો રાજી થાય, ગોદમાં લઈએ, જગાવીએ, શૃંગાર કરીએ, સ્નાન કરીએ, આપણા સામું જુએ. એક બેન કહેતા હતા ને, એ કે ઠાકોરજીને મારા ઠાકોરજી ઈલાબેન અત્યાર સુધી કાંઈ ખોયું જ નથી. લગભગ એ કે 28 થી 30 વર્ષ થયા. મેં કીધું હે? એ કે આ એ કે સોનાનું ચાંદીનું કાંઈ એક કુંડલ નથી ખોયું. બોલો એ તો ઠીક. એ કે તમને ચીબુકની સાચી વાત કરું? મેં કીધું હા. એ કે તમે શીખવાયેલું છે પ્રગટ કરે રસ જાય. એટલે મેં કીધું પણ તમારું નામ દીધા વિના તમે કયો, હું તમારું નામ નહીં દઉં.
એ કે હાચે ક્યાંય વાત કરશો તો મારું નામ નહીં દો ને, કારણ કે પ્રગટ કરે રસ જાય પછી ઠાકોરજી મને સાનું ભાવ ન જતા હોય. મેં તો વાત તો સાચી જ. મને કે મારા ઠાકોરજીનો હિરલો મારા સાસુએ એના લગ્નમાં આણામાં લઈ આવ્યા હતા, કારણ કે મારા પરદાદીના મારા ઘર ઠાકોરજી છે. તો બધાને પેરામણી કરી, સાસુને, નણંદને, દેરને, જેઠને ને પછી કુટુંબ પેરામણીને. તો સૌથી પહેલાં પેરામણીનું લિસ્ટ બનાવતા હતા. તો એ કે મારા સાસુના પપ્પા એટલે નાનાજી સસરા એ બધું સમજવા આવ્યા. પહેલાં એવું હતું, આવો દાયજો નહોતો, દહેજ નહોતો. રાજી ખુશીથી ને તમારી 2 દીકરીઓ છે તેને સાડી, સાસુને સાડી, સસરાને માન આપે એટલે સાલ એમ, અને વરાજાને સૂટ ને ચેન કે વીંટી. આના સિવાય અમે તો કોઈ દી સાંભળ્યું જ નહોતું કે આ દહેજ હોય ને ગાડી હોય ને બંગલા હોય ને એવું બધું અમે નથી જોયું. એટલે કે સમજવા ગયા કે ભાઈ કેટલી દીકરીઓ તમારે, નણંદો કેટલી ને તમારા મોટા. એટલે કે મારા પપ્પાએ એટલે મારા નાનાજી સસરાએ કીધું, શ્રી ગોપીચંદ વલ્લભાઈ નમઃ, લાલ પેનથી લખ્યું. પછી કે વેવાણ તમારા ઘરે લાલન બિરાજે છે કે ગોવર્ધનના છે? એ કે 2 બિરાજે છે. બહુ સરસ. એટલે મારા પપ્પા નાનાજી સસરાએ લખ્યું 2 સાચા હિરલા, ચીબુક, 2 સાચી ચીબુક. એટલે પછી કે મારા સસરાએ પૂછ્યું કે વેવાઈ શું લખ્યું? એ કે તમારા ઘરે લગ્ન આવ્યા તો સૌથી વધુ રાજી તમારા ઘર દીકરો આવ્યો ત્યારે કોણ થયો હશે? એ કે ઠાકોરજી જ થાય ને. તો પેરામણી પહેલાં એને હોય ને. એ કે એટલે 2 ચીબુક લખ્યા છે રિયલ ડાયમંડના. વેવાઈ રહ્યો ને એટલું બધું. અરે ઠાકોરજી તો આજ મારી દીકરી આવશે પૂછશે, ભાભી તું મારા માટે શું લઈ આવી? તો મારી દીકરી શું જવાબ આપશે? પછી બધાનું લખ્યું. તો એ ચીબુક મારા સાસુ, મારા પરસાસુ દાદીએ મારા સાસુને ઠાકોરજી પધરાવી દીધા. એ અત્યારે મારા ઉપર છે. કે હવે એકવાર એવું બન્યું કે શ્રીંગાર કરતી હતી. હવે મને ખબર નહીં ક્યારે વડો થઈ ગયો. તો લાલનનો આટલા જ લાલન છે કે અમારા અંગૂઠા જેવડા. હવે હિરલો વડો થઈ ગયો, મારું ધ્યાન ન ગયું. અને પછી તો દર્પણ દેખાડી દીધું, બધું અરોગાવી દીધું. અનોસર કરવા ગઈ ને તો બધું વડું કર્યું તો મને હિરલો ન મળ્યો. બધે ગોઈ તો કલાક સુધી ક્યાંય ન મળ્યો. પછી કે આપણે તો બધું વડું કરીએ એટલે સયા મંદિરમાં એ છાપ પધરાવી દઈએ કે એની અંદર વસ્ત્ર હોય ને આભૂષણ હોય. નલાલા આજ તારે હિરલા વિના પોઢવાનો, આજે ચીબુક નથી. હવે આ તો કેટલો પુરાનો, તારો ગમતો, તું એનો હેવાયો, તને માપે થઈ ગયો હોય તો આનો વિના તને ઊંઘ ના આવે. કે કેટલું બપોરે ખાલી કે જરાક મોઢામાં પ્રસાદ લીધો અને પાછું આખા ઘરમાં એ કે ઠાકોરજીની બુહારી લઈને, રેશમી વસ્ત્રો લઈને બધે કે પાછું ગોઈતું. પણ ઈલાબેન મળ્યું જ નહીં. અરે મારા વાલાના તો તે બુકવાના પોઢાડવાના. કે પછી એના પપ્પા આવ્યા એટલે મેં વાત કરી કે તો કે હાલ લઈ આવીએ સોનીને ત્યાંથી ને. એ કે ઉભા રહ્યો, ઓલો જે બીજો હીરો છે ને એ જ માપનો આ છે. એટલે બહુ મોટો આવે તો ચીબુકમાં આવે નહીં, અને નાનો આવે તો પડી જાય. એટલે આપણે કાલે માપ લઈને જાશું. એ કે માથી રોવાઈ ગયો કે ઠાકોરજીનો હિરલો હું ન સાચવે. કે બા એવું કહેતા હતા કે આટલા વર્ષે ઠાકોરજી ઘરમાં બિરાજે, ઠાકોરજી કોઈ દી કાંઈ ખોયું નથી. કે આપણા ઠાકોરજી એવા હાચવણીવાળા છે. કે હવે રાતના એ બધાએ કીધું કે તને ઢોકળા બહુ ભાવે છે મમ્મી, ઠાકોરજીને ઢોકળા ધરાવીને થોડાક ખા બપોરે કાંઈ. એ કે એક ઢોકળું મોઢામાં નાખ્યો ને મને ખચકાય કે મારા ઠાકોરજીનો હિરલો ખોવાઈ ગયો, મારાથી મારા ઠાકોરજીનો હિરલો ખોવાઈ ગયો. મારા ઠાકોરજીને ગમતું નહીં હોય, એની ગમતી વસ્તુ મારું ધ્યાન ન રહ્યું, મને સાચવતા ન આવડ્યું. કે રાતના આમ ઊંઘ ઉડી જાય ને તો મને હિરલો જ દેખાય, મારા પ્રભુનો હિરલો એમ. પછી સવારે જગાવવા ગયા એટલે બધાએ કીધું મમ્મી ચિંતા કરમાં, તું અત્યારે અનોસર કર અથવા રાજભોગ ધરે ને
તો તું ને પપ્પા પહેલાં સોનીને ત્યાંથી નહીં ચીબુક લઈ આવો જાઓ. તો ઠાકોરજીને જગાવ્યા. તો હિરલો ત્યાં ચોટેલો જ હતો. ઓલા બેના કે કાલે અહીંયા મેં આમ બરાબર કરીને જોયું હતું, ચીબુક હતી જ નહીં, આટલી ગોતી. આ 24 કલાકથી ને આ મન વ્યગ્ર છે, ક્યાંય ગમતું નથી, બેચેની લાગે. એટલે મેં પછી મંગળા કરીને બધાના હાથમાં, અમારા ઘરમાં એક ઈલાબેન સવારે બધા મંગળાના દર્શન કરે એટલે બધાને દીધા. મમ્મી હિરલો તો હાર્યો, મમ્મી હિરલો. એ કે મેં ખાતરી કરી લીધી ચૂંટલો ખણીને કે હિરલો તો છે જ. મારા વાલાને વાલ કર્યું. અત્યાર સુધી બા કહેતા હતા કે તે કાંઈ નથી ખોયું. સાચી વાત છે, અમારા કરતાં તારી હાચવણી. ક્યાં હતો, ક્યાંથી આવ્યો એ બધા મારે પડવું નથી કે, પણ હિરલો તે જાતે લગાવી લીધો ને તને શ્રમ પડ્યો મને ખબર છે. શ્રમ ભોગમાં લાપસી બનાવી અને ઘરે ગાય, એટલે કે ફાર્મ હાઉસમાં તપેલી ભરી નીલાબેન લાપસી મોકલી. કારણ કે અમારે તમે જેમ બછરું છે, પણ તમારે બછરી છે ને અમારે એ કે બછરો છે. તો મેં મારા મિસ્ટરને કીધું જાઓ અને ધરાઈને બેને ખવડાવ્યો શ્રમ ભોગ. તો મારા વાલા આજે આવું બને છે. આ તો હમણાંની જ વાત છે. ક્યાંથી આવ્યો, શું થયું, કોણે લગાડ્યો, એ કે હું શેમાંય પડી જ નહીં, મારે ક્યાંય સંશય કરવો નથી. પણ મારા પ્રભુ જે મારા સાસુ કહેતા હતા કે પ્રજ્ઞા, અત્યાર સુધી ઠાકોરજીએ એક વસ્તુ ખોઈ નથી, બધી એની હાચવણી એવી ને. બાના વખતનું આ બધું ઠાકોરજી આભૂષણ છે, સાચા હીરાના છે, સોનાના, ચાંદીના, મોતીના, ચોકીના, પરવળના. તો ઈલાબેન તમે માનશો ને, હજી એકેયમાંથી એક મોતી પેલું નથી થયું. આ તો